તો હવારમાં હવાર પડી જતી હવારમાં ઉઠીને પાછું તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હતું તો જોઈ લો હવારમાં તો વરસાદ છોટા ચાલુ છે તો મિત્રો તમારે વરસાદ આવ્યો તો નતો આવ્યો કમેન્ટ કરીને જણાવજો અને આપણે તો વરસાદની માહોલમાં નીકળ્યો પડ્યા હતા આપણી દુકાન તરફ આજે તો દુકાન ઠંડા મોસમમાં મેલ્યો પરો તો ગરમ ચાય વરસાદ ના આવે તો સારી વાત છે ખેડૂતોને ગાડી લઈ પડી હતી મગફળી એટલામ તો થઈ ગયા હતા બપોર ની આપણે આવી ગયા ઘરે ખાવા હારું અને રાતના 2 વાગે આવ્યો તો વરસાદ નહીં આપણે તો પડી હતી મગફળી ની સાર તો રાતના ટાટપતરી કરીને ઢોચી ભરી હતી તો એક સેતન ની મગફળી ની સાર લાવી હતી ઘરે મગફળી લાવી હતી કરીને ટાટપતરી કરીને ઢોચી ભરી હતી તો ઘરેથી ખાવા બીજું ખાઈને આવી જતા આપણે તો દુકાને તો વરસાદ તો આપણે લાવવાનો નતો પણ વરસાદ હરુપાનો વરસેરો છે તો વરસાદ તો ધીરે ધીરે ખૂબ વધતો રહતો તો વરસાદ ની તો 5 દાડા ની આગળ આલેલી હતી વરસાદ જેવો આવે છે જેવો નથી આવતો એ તો આપણને ખબર નહીં તો 3 વાગી જતા ને વરસાદી માહોલમાં મેલી જીતી હતી આપણે ચાય તો ફાઇનલી થોડી વાર પછી તો વરસાદ રહી ગયો તો અને હોદ પડી જતી આપણે તો દુકાન બીજી બંધ કરીને નીકળી પડ્યા હતા ઘર તરફ તો વરસાદ પડવાથી આપણા સિરિયમ રેત પડી હતી તો બધી વરસાદના પોણીથી સોટી ગઈ તો એટલામ તો પડી જતી રાત તો આજના નાના મોટા વ્લોગમાં તો બસ આટલું તો વ્લોગ જોવા માટે લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જજો હવે મળીશું બીજા વ્લોગમાં બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ.